વળતે હું ચલાવું શું આ બાઈક. આ બાઈઓનું કામ નહીં. એલી એ બુલેટ, તને ખબર પડે કે તને બાયુ ચલાવે છે કે બાયુ? કેમ છો દોસ્તો? આજે આપણે વાત કરવી છે લગભગ 1.5 વર્ષ પહેલાં એટલે કે 6 જાન્યુઆરી 2023ના રોજ રજૂ થયેલી અને સુપરહિટ ગયેલી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની. એક ગુજરાતી તરીકે ગર્વ લેવા જેવી બાબત હોય આ સ્પેશિયલ વિડીયો ટીમ ફિલ્મ રિવ્યૂ ગુજરાતીએ ખાસ તેમના વ્યુઅર્સ માટે બનાવ્યો છે, જેમાં આપણે વાત કરવી છે 70th નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર 2022માં છવાઈ ચૂકેલી અને પોતાના નામે 3 નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મેળવી ચૂકેલી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની. તો આવો જાણીએ આ ફિલ્મને કઈ કેટેગરીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળ્યા છે. 70th નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર ધ બેસ્ટ એક્ટ્રેસ ઇન અ લીડિંગ રોલ માટે માનસી પારેખને એવોર્ડ મળ્યો છે, જેને આ ફિલ્મમાં મોંઘીનું પાત્ર ભજવ્યું છે. ટીમ ફિલ્મ રિવ્યૂ ગુજરાતી તરફથી એક્ટ્રેસ માનસી પારેખને ખૂબ અભિનંદન. આ સિવાય બેસ્ટ કોસ્ચ્યુમ માટે નિકી જોશી અને બેસ્ટ ફીચર ફિલ્મ ફોર સ્પેશિયલ કેટેગરી માટે વિરલ શાહને પણ નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે, જેના માટે ટીમ ફિલ્મ રિવ્યૂ ગુજરાતી નિકી જોશી અને વિરલ શાહને પણ ખૂબ અભિનંદન પાઠવે છે. સાઉથ સૂત્રા પ્રોડક્શન્સ હાઉસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી સારી ફિલ્મો આપી છે, જેમ કે ગોળકેરી, કચ્છ એક્સપ્રેસ અને હાલમાં રજૂ થયેલી ફિલ્મ જમકુડી, જેના માટે પ્રોડ્યુસર્સ પાર્થિવ ગોહિલ અને માનસી પાર્થિવ ગોહિલનો ખૂબ આભાર. આવનારા સમયમાં પણ આ પ્રોડક્શન્સ હાઉસ દ્વારા સારી અને એવોર્ડ વિનિંગ ફિલ્મ્સ મળતી રહે તે માટે ટીમ ફિલ્મ રિવ્યૂ ગુજરાતી તરફથી બેસ્ટ વિશેસ. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. ફિલ્મ રિવ્યૂ ગુજરાતી ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અવેલેબલ છે, તો જરૂરથી ફોલો કરશો. જય ગરવી ગુજરાત.